Hello students, welcome to પરિશ્રમ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન. યુટ્યુબ દ્વારા વિડીયો આપને મોકલવામાં આવશે અને એમાં આપણે શક્ય એટલું ડિટેલમાં કોર્સને પૂરો કરવા માટે પ્રયત્ન કરશું, આગળ વધારવા માટે પ્રયત્ન કરીશું. Let me introduce you myself. I am Dharmistha Mehta, your English teacher. આપણે ક્યારેય મળ્યા નથી, પણ તમને બધાને મળવા માટે હું ખૂબ આતુર છું. આપણે જલ્દી મળીશું અને જલ્દીથી આપણે ક્લાસરૂમમાં ફેસ ટુ ફેસ ભણવાનું શરૂ કરીશું એવી આશા સાથે આપણે આજનો આ લેક્ચર શરૂ કરીએ. આપણે ચર્ચા થઈ હતી એ મુજબ આપણે 12મા ધોરણના પહેલા પાઠથી જ શરૂઆત કરીએ છીએ. 12મું ધોરણની અંદર સારા માર્ક્સ મેળવવા કે ઇંગ્લિશમાં સારા માર્ક્સ મેળવવા એ જરૂરી છે અને એની કેટલીક ટેકનિક્સ છે જેની આપણે અવારનવાર ક્લાસરૂમમાં ચર્ચા કરીશું. તમારે કામ એ કરવાનું છે કે એક સરસ મજાની નોટબુક બનાવવાની છે ઇંગ્લિશ વિષયની. એની અંદર ટાઇટલ જે આપણે કહ્યું એ રીતે ટાઇટલ લગાવવાનું છે. ગ્લોઝરી, ન્યૂ વર્ડ્સ તમને 2 માર્કના પૂછાય છે એટલે એ પણ તમારે વ્યવસ્થિત લખતા જવાના છે. લેક્ચર દરમિયાન પણ હું તમને એમ કહીશ કે આ એક નવો શબ્દ છે, એ તમારા માટે અગત્યનો છે, એ તમે નોંધી લ્યો તો એ તમારે નોંધી લેવાનો રહેશે. એટલે જ્યારે પણ તમે લેક્ચર એટેન્ડ કરવા બેસો ત્યારે તમારી પાસે ટેક્સ્ટબુક અને નોટબુક વિથ પેન રેડી હોવા જોઈએ. ન સમજાય તો 1-2 વખત યુટ્યુબ વિડીયો સાંભળજો અને પછી આપણો જે પરિશ્રમ સ્કૂલનો મોબાઈલ નંબર છે એમાં તમે મેસેજ પણ કરી શકો છો જો ન સમજાય તો. ધ્યાનપૂર્વક એકે એક વિડીયો લેક્ચર્સ તમારે જોવાના રહેશે. ગ્રામરના ટોપિક્સ જે તમે શીખી ગયા છો એનું થોડું ઘણું રિવિઝન તમને હું વિડીયો લેક્ચર્સમાં કરાવીશ અને આપણે રૂબરૂ ફરીથી મળીશું ત્યારે આપણે એની ડિટેલમાં ક્લાસમાં ચોકબોર્ડ સાથે આપણે ચર્ચા કરીશું અને હું તમને રિવિઝન પણ કરાવીશ. કેટલાક ટોપિક્સ નવા છે એ સરસ રીતે તમે સમજાવીશ. કમ્પોઝિશન પાર્ટ છે આપણો એ તમે 8th સ્ટાન્ડર્ડથી જે રીતે કરતા આવો છો એ જ રીતે અને એફિશિયન્ટલી કઈ રીતે તમારું રાઇટિંગ ઇફેક્ટિવ બને એની પણ આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે ચર્ચા કરીશું. પણ એક વસ્તુ એ છે કે 12મા ધોરણની અંદર ગુજરાત બોર્ડમાં સારા ટકા તમારે લાવવા માટે તમારું પ્રેઝન્ટેશન એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે તમારું પ્રેઝન્ટેશન ધી બેસ્ટ હોવું જોઈએ. હવે પ્રેઝન્ટેશન ધી બેસ્ટ ક્યારે બને અથવા તો કયું પ્રેઝન્ટેશનને ધી બેસ્ટ પ્રેઝન્ટેશન તમે કહી શકો એની આપણે ચર્ચા કરીશું અવારનવાર. પણ રાઇટિંગની જે પદ્ધતિ છે એ સ્પેશિયલ પદ્ધતિ આપણે મેન્ટેન કરવાની છે. હું તમને કેટલાક એસેઝ PDF દ્વારા મોકલીશ અને એના દ્વારા તમને રાઇટિંગની મેથડ આખું જે ફોર્મેટ છે એ પણ તમને હું મોકલીશ અથવા તો આપણે રૂબરૂ મળીશું ત્યારે કરાવીશ. કોઈ પણ ભાષા છે એ કાનથી પહેલાં સંભળાય છે. એટલે અહીંયા હું જે કંઈ તમને વિડીયો લેક્ચર મોકલું એ વિડીયો લેક્ચર તમારે લાઇન ટુ લાઇન સાંભળવાના છે, સમજવાની કોશિશ કરવાની છે. ઇંગ્લિશ અઘરું નથી, અગત્યનું છે. ઇંગ્લિશમાં માર્ક લેવા સહેલા છે, પેપર સ્ટાઇલ એકદમ સરસ છે અને તમે ધારો તો 70 ઉપર માર્ક્સ બહુ સરળતાથી મેળવી શકશો. પણ એક નિયમ છે કે હાર્ડ મહેનત, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. જે બીજા વિષયમાં તમને લાગુ પડે છે એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. એમ જેમ તમે બીજા વિષયમાં મહેનત કરો છો એમ ઇંગ્લિશમાં પણ મહેનત કરવાની છે. સરસ રીતે તમે ભણો, જેટલું સ્કૂલમાં અમે તમને કરાવીએ એટલું વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપીએ અને ફોલો કરો. હું માનું છું કે આપણે બધા ખૂબ સારા માર્ક્સ સાથે આપણે સ્કોર કરીશું. તો વધારે ચર્ચા ન કરતા પાઠ આગળ વધારીએ. પાઠનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. હવે આ મોબાઈલની દુનિયામાં ઇન્સ્ટોલ શબ્દથી તમે અપરિચિત નથી. ટાઇટલ જરા જોઈ લેશો, કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? સ્વાભાવિક રીતે આ એક કોમ્પ્યુટરની લેંગ્વેજમાં જ આખો પાઠ છે
સોરી, અને ઇન્સ્ટોલ કરવાનો એટલે હૃદયની અંદર પ્રસ્થાપિત કરવાની આ પાઠમાં વાત છે. આ સમગ્ર પાઠની અંદર ટોટલી ટેકનોલોજીના શબ્દો દ્વારા જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોર એક્ઝામ્પલ, દ્વેષ, એના માટે ગ્રજ શબ્દ છે, તો ખાલી ગ્રજ શબ્દ વાપરવાને બદલે grudge.com, નેગેટિવિટી કોઈ પણ હોય, pasthurt.x, આ પ્રકારની કોમ્પ્યુટરની લેંગ્વેજની અંદર જ આખી વાત કરવામાં આવી છે. અને સરસ રીતે, ખૂબ સરસ રીતે તમારા જીવનની અંદર, તમારા હૃદયની અંદર પ્રેમ નામનું તત્વ ઇન્સ્ટોલ થઈ જાય પછી બીજા કેટલાય સદગુણો તમારા જીવનમાં આપોઆપ આવી જાય છે. એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, ભલાઈ, આત્મગૌરવ, લોકોને માફી આપવાની વાત, તમારી પોતાનો સ્વીકાર કરવો, આ બધી જ લાગણીઓ બહુ સરળતાથી તમારી અંદર આવી જાય છે. પણ એની બહુ મોટી શરત છે, ફર્સ્ટ ઓફ ઓલ યુ મસ્ટ ઇન્સ્ટોલ લવ ઇન યોર હાર્ટ. ચાલો વધુ ચર્ચા કરવાને બદલે આપણે પાઠ શરૂ કરીએ. એ પહેલાં આ ગ્લોસરી છે, તમારે ખૂબ સરસ અક્ષરે તમારી નોટમાં લખી નાખવાની છે. ડિસરપ્ટ, તમને મેં હમણાં જ કહ્યું 2 માર્કનું તમને નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. એનો નિયરેસ્ટ મિનિંગ છે ઇન્ટરપ્ટ. ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલી, મોડ્યુલ્સ એટલે સેક્શન, ઇન્વોક એટલે અપીલ ટુ, કોઈ એક કાર્યક્રમને કાર્યરત કરવો, જગાડવો, એના માટે કયો શબ્દ વપરાય છે? ઇન્વોક. કોમ્પ્લિકેટેડ, ગૂંચવાડા ભરેલું, એને માટે શબ્દ છે કોમ્પ્લેક્સ. અને REP, રિપ્રેઝન્ટેટિવનું એ શોર્ટ ફોર્મ છે. ડાયલોગ શરૂ થાય છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ. હવે આપણે કલ્પના કરવાની છે કે એક એવી શોપ છે કે જેની અંદર આ બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ વેચાતી હોય, એમાં કોઈ એક કસ્ટમર આવે છે અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ ડેસ્ક ઉપર બેસી અને એને જવાબ આપે છે. એમણે પ્રશ્ન પૂછ્યો, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે તમારા હૃદયરૂપી કોમ્પ્યુટરની અંદર પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર રિપ્લાઇડ, I can do that. I am not very technical, but I think I am ready to install now. What do I do first? તો કસ્ટમરે જવાબ આપ્યો, હા હું એ કરી શકું છું. હું બહુ ટેકનિકલ નથી, મારું માઇન્ડ બહુ ટેકનિકલ નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. બટ વડે આ જોડાયેલું, એમાં કયું ફંક્શન યુઝ થયું છે? કોન્ટ્રાસ્ટ. બંને વાક્યો એકબીજાનો વિરોધાભાસ બતાવે છે, એટલે એક ફંક્શન યુઝ થયું છે કોન્ટ્રાસ્ટ. બટ આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? એના માટે મારે શું કરવાનું પહેલાં? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ જવાબ આપે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હવે આ તમને 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇન ધ હાર્ટ? તો એનો જવાબ આવે, ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇન હાર્ટ ઇઝ ટુ ઓપન અવર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મેમ, તમે તમારા હાર્ટને લોકેટ કર્યું? પૂર્ણ વર્તમાનકાળ પ્રશ્નાર્થ વાક્ય છે. એક્ટિવ વોઇસનું વાક્ય છે. આનો પેસિવ વોઇસ પણ આપણે કરતાં શીખવાનું છે, પણ એ આપણે રૂબરૂ મળીશું ત્યારે સૌપ્રથમ થોડું રિવિઝન મારે કરાવવું પડશે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? કસ્ટમર સેડ, યસ આઈ હેવ. બટ ફરી પાછું કોન્ટ્રાસ્ટવાળું વાક્ય આવ્યું, ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. સેવરલ એટલે મેની, ઘણા બધા. પણ વાત એમ છે બેન કે અમારા હૃદયમાં તો ઘણા બધા પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? વાઇલ પછી હંમેશા ચાલુ કાળ આવે છે, સમય બતાવે છે વાઇલ. શું આ બધા પ્રોગ્રામ ચાલુ હોય, આ બધા પ્રોગ્રામ રનિંગ અવસ્થામાં હોય ત્યારે હું લવને ઇન્સ્ટોલ કરું તો શું એ બરાબર છે? વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેમ, અત્યારે તમારા હૃદયમાં શું શું પ્રોગ્રામ ચાલી રહ્યા છે? તો કસ્ટમર સેડ, લેટ મી સી. આઈ હેવ પાસ્ડ hurt.x, low esteem.x, grudge.x and resentment.x. મારા અંદર પાસ્ટ hurt.x, પાસ્ટ એટલે ભૂતકાળ અને હર્ટ એટલે હૃદયમાં પહોંચેલી ઈજા. ભૂતકાળમાં મને કોઈકે ઈજા કરી છે. આજથી 5 વર્ષ પહેલાં કોઈકે મારું અપમાન કર્યું હતું, મને દુઃખ થયું હતું. આજની તારીખમાં હું એ વસ્તુ ભૂલી શકી નથી.
તો એને શું કહેવાય? પાસ્ટ હર્ટ. લો એસ્ટીમ, મારી માટે આત્મગૌરવ મારો, હું મારી જાતને માટે મારી લો એસ્ટીમ છે. ગ્રજ, પૂર્વગ્રહ. લો એસ્ટીમ એટલે મને મારા પ્રત્યે જ માન નથી, એ માન ન પામ્યાનું દુઃખ છે મારામાં. ગ્રજ છે એટલે કે દ્વેષ છે, grudge.x. resentment.x એટલે મને એક સામેની વ્યક્તિ પ્રત્યે કેટલાય જાતના મનદુખો છે. All these programs are running in my heart now. No problem. Love will automatically erase past hurt from your current operating system. ઓપરેટિંગ સિસ્ટમ એના માટે થઈને OS શબ્દ આપણે વાપરીએ છીએ. તમને કમ્પ્યુટરના મેડમ છે એ પણ તમે ભૂતકાળમાંય શીખા હશો ને કદાચ હવે પણ શીખવાનું આવે. તો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એક્ટિવ વોઇસ. લવ વિલ ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. અત્યારની જે તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી એક વખત લવ આવી જશે ત્યારે પાસ્ટ હર્ટ ઓટોમેટિકલી ઇરેઝ થઈ જશે. હવે તમે લોકો 10th માં પણ કદાચ શીખી ગયા છો, મેક ક્વેશ્ચન, પ્રશ્ન બનાવવો. તો પાસ્ટ હર્ટ અંડરલાઇન છે, તો એવો પ્રશ્ન આપણે પૂછવાનો છે કે જેનો જવાબ પાસ્ટ હર્ટ આવે. તો પ્રશ્ન શું આવશે? વોટ વિલ લવ ઓટોમેટિકલી ઇરેઝ? લવ છે એ ઓટોમેટિકલી શું ઇરેઝ કરશે? તો જવાબ શું આવશે? past hurt dot x. It may remain in your permanent memory but it will no longer disrupt other programs. may છે એ શક્યતા બતાવે છે, પોસિબિલિટી બતાવે છે, એક મોડેલ ઓક્ઝિલિયરી છે. It may remain in your permanent memory. તમને પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળમાં જે તમને ઘવાયેલા છો, ભૂતકાળમાં તમારા હૃદયને કોઈકે ઈજા પહોંચાડી છે, એ પાસ્ટ હર્ટ છે એ તમારા કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી ઇરેઝ થઈ જશે. અને એ ક્યાં જશે? ઇન યોર પરમેનન્ટ મેમરી. તમારા ફોનની અંદર પરમેનન્ટ મેમરી એક ખૂણામાં પડી હોય એમાં એ જતું રહેશે. પણ ફરી એકવાર કોન્ટ્રાસ્ટવાળું વાક્ય આવ્યું, ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. પણ એ હવે બીજા પ્રોગ્રામ્સને ડિસરપ્ટ નહીં કરે, ખલેલ નહીં પહોંચાડે, નુકસાન નહીં પહોંચાડે, વિક્ષેપ નહીં કરે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ એક્સ with the module of its own called high esteem dot x. overwrite એટલે કે એના ઉપર ઓવરરાઇટ કરવું એટલે એના ઉપર લખી નાખવું, એટલે જૂનું ભૂસાઈ જાય અને એના ઉપર નવું આવી જાય. તો તમારામાં જે લો એસ્ટીમ છે કે ઓછું આત્મગૌરવ છે એ ભૂસાઈ જશે અને લવ આવી જશે એટલે તમારી અંદર શું આવી જશે? હાઈ એસ્ટીમ. એકદમ પોતાના માટે ઊંચો ખ્યાલ, પોતાની સ્વીકૃતિ વધારે, હાઈ એસ્ટીમ તમારી અંદર આવી જશે. પણ મોટી વાત એ છે કે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.x એન્ડ resentment.x. હવે આ એક્ઝામ માટે અગત્યનું છે. વોટ વિલ યુ હેવ ટુ ટર્ન ઓફ કમ્પ્લીટલી? તમારે શું કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે બંધ કરી દેવાનું છે? grudge.x અને resentment.x. શું કામ? Why? Those programs prevent love from being properly installed. એક્ઝામમાં પૂછાય તો we should completely turn off grudge.x and resentment.x because these programs prevent love from being properly installed. Properly install થવામાં આ પ્રોગ્રામ ડિસ્ટર્બ કરે છે. Can you turn those off, ma'am? I don't know how to turn them off. Can you tell me how? હવે આને કેવી રીતે ટર્ન ઓફ કરવું એ તો મને ખબર નથી. કેન યુ ટેલ મી હાઉ? હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ આવા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ તમારે કરવાના છે. એ રૂબરૂ મળીશું ત્યારે પહેલાં એનું રિવિઝન કરીશું, નહીં આવડતું હોય એ શીખવાડીશ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ માય પ્લેઝર. કેન યુ ટેલ મી હાઉ? એવો પ્રશ્ન પૂછ્યો એટલે એણે એમ ન કીધું કે યસ, એના બદલે એણે શું કહ્યું? માય પ્લેઝર, મને આનંદ થશે તમને શીખવાડતા. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.x. તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ઇન્વોક કરો, જગાડો. કોને જગાડો? forgiveness.x. માફી માગવાનો જે પ્રોગ્રામ છે એને તમે જગાડો.
Do this as many times as necessary until grudge.x and resentment.com have been completely erased. એટલી બધી વખત તમે forgiveness.com ને ઇન્સ્ટોલ કરો, એટલી બધી વખત એને ક્લિક કરો, ત્યાં સુધી તમે ક્લિક કરો કે જ્યાં સુધી તમારા હૃદયમાંથી ગ્રજ અને રિસેન્ટમેન્ટ કમ્પ્લીટલી ઇરેઝ ન થઈ જાય. ઓકે, આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. જુઓ ભાઈ, આ ગ્રજ અને રિસેન્ટમેન્ટ ગયું એટલે તો મારા અંદર ઓટોમેટિકલી લવ ઇન્સ્ટોલ થવા માંડ્યો. ઇઝ ધેટ નોર્મલ? Yes, it is. You should receive a message that it will reinstall for the life of your heart. હા, you should receive a message. એક્ટિવ વોઇસનું વાક્ય છે. should એ એક મોડેલ ઓક્ઝિલિયરી છે. તમને એક મેસેજ મળવો જોઈએ. મેસેજ શું કહેતો હશે? It will install for the life of your heart. Yes, I do. Is it completely installed? શું તમને એમ લાગે છે કે આ completely install થઈ ગયો? Yes, but remember that you have only the base program. હજી તો તમારી પાસે બેઝ પ્રોગ્રામ, પાયાનો જે બેઝિક પ્રોગ્રામ છે, જે સાવ ઇનિશિયલ લેવલનો છે એ છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. આ પણ એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનું છે. You need to begin connecting to the other hearts in order to get the upgrades. તમારે અપગ્રેડ્સ મેળવવા માટે શું કરવું જોઈએ કે તો તમારે તમારા હાર્ટની સાથે બીજા હાર્ટને કનેક્ટ કરવાનું રહેશે. Oops, I have an error message already. What should I do? અરે ભગવાન, I have an error message. What should I do? What does the message say? હવે તમારો આ મેસેજ છે એ શું કહે છે જે એરર મેસેજ છે? It says error 412, program not run on internal components. પ્રોગ્રામ છે એ આઉટસાઇડની અંદર, આઉટર પાર્ટમાં ચાલે છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે વોટ ઇઝ એરર નંબર 412? તો એરર નંબર 412 સેઝ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું? ડોન્ટ વરી મેમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ડોન્ટ વરી મેમ. હવે આ ટાઈપના વાક્યનું ઇનડાયરેક્ટ કરતાં આપણે શીખવાનું છે, પણ એ રૂબરૂ મળીએ ત્યારે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય, આજ્ઞાર્થ વાક્ય. ડોન્ટ વરી મેમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. હવે એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને એકબીજાના ઓપોઝિટ છે. ઇન્ટરનલ એટલે અંદરનું અને એક્સટર્નલ એટલે બહારનું. તો એનો મતલબ એમ છે કે લવ પ્રોગ્રામ છે એ તમારા બહારના હૃદયની અંદર સરસ ચાલે છે, પણ હજી તમારા અંદરના હૃદયની અંદર ચાલુ થયો નથી. It is one of those complicated programming things, but in non-technical terms it means you have to love your own machine before it can love others. ભાઈ હવે આ તો બધી ટેકનિકલ કોમ્પ્લિકેટેડ, થોડું ગૂંચવાડા ભરેલું છે, પણ તમારી નોન ટેકનોલોજીકલ ભાષામાં હું તમને કહું તો તમારો હાર્ટ બીજાને હાર્ટને લવ કરે એ પહેલાં તમારે તમારા ખુદના મશીનને, એટલે કે તમારે ખુદને, તમારી જાતને તમારે પ્રેમ કરવાનો હોય છે. સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વયંનો સ્વીકાર. હું જેવો છું, હું જેવી છું તેવી હું સ્વીકારું છું. આ સ્વીકારની ભાવના આવે. જો આપણે જ આપણી જાતને નહીં સ્વીકારતા હોઈએ તો આપણે બીજા પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકીએ? તો સ્વયંનો સ્વીકાર. તમારે તમારા મશીનને પહેલાં તમારે પોતાએ પ્રેમ કરવો પડશે. સો વોટ શુડ આઈ ડુ? તો એના માટે મારે શું કરવું જોઈએ? કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામનું એક ડિરેક્ટરી છે એ તમે શોધી શકો છો? યસ, આઈ હેવ ઇટ. એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હવે તમે સરસ કરી રહ્યા છો. થેન્ક યુ. યુ આર વેલકમ. ક્લિક on the following files and copy them to the My Heart directory. તો પછી જો પહેલાં એણે શું શોધવાનું કહ્યું? સેલ્ફ
એક્સેપ્ટન્સ, સ્વયંનો સ્વીકાર. ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવું, એનું નાઉન છે એક્સેપ્ટન્સ એટલે સ્વીકાર. આવું કંઈ તમને દેખાય છે? તો કે હા. તો હવે શું કરવાનું? ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ કોપી ધેમ ટુ માય હાર્ટ. હવે આમાંથી આટલી ફાઇલ્સને કોપી કરી અને માય હાર્ટની અંદર ચીટકાડી દો. પહેલું, ફોરગીવ સેલ્ફ ડોટ. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજાને માફ કરી શકીએ છીએ, પણ ક્યારેક એવું લાગે કે આપણે આપણી જાતને અમુક કામ માટે માફ નથી કરી શકતા. અરે રે, 10મામાં મેં ધ્યાન ન આપ્યું, મારે ઓછા ટકા આવ્યા. થોડીક મહેનત કરી હોત તો મને વધારે ટકા આવત. એ સતત મનની અંદર એક ગિલ્ટની, એક અપરાધ ભાવના આપણા મનની અંદર, આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું છે, આવી અનેક અપરાધ ભાવનાઓ આપણી અંદર આપણા મનને કોરી ખાતી હોય છે. તો પહેલી વાત છે ફોરગીવ સેલ્ફ. તમે તમારી જાતને માફ કરી દો. સેલ્ફ એસ્ટીમ, ફોરગીવનેસ, ફોરગીવ સેલ્ફ ડોટ. બીજી કઈ ફાઇલ તમારે ગોતવાની છે? સેલ્ફ એસ્ટીમ. અને ત્રીજી છે રિયલાઇઝ વર્થ. તમારી ઉપયોગિતા તમે સમજો. ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય, એવું માનતા હોય કે મને તો કાંઈ આવું આવડે જ નહીં, હું તો હાવ ઠોઠડો છું. આવું ન વિચારતા આપણે આપણી સ્વયંનું, આપણી જાતનું મહત્ત્વ આપણે સમજવાનું છે. અને ચોથી કઈ ફાઇલ છે? ગુડનેસ ડોટ ડોક. આ 4 ફાઇલોને કોપી કરી અને તમારે ક્યાં ઇન્સ્ટોલ કરવાની છે? માય હાર્ટમાં. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ being patching any faulty program. તમે ખાલી આટલું કરશો ને એટલે the system will overwrite any conflicting program. તો પછી જે કંઈ દોષયુક્ત કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે એ બધું ફોલ્ટી પ્રોગ્રામ્સ છે, એ સિસ્ટમ છે એ ઓટોમેટિકલી ઓવરરાઇટ કરી રાખશે. યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એમ. સેલ્ફ ક્રિટિક એટલે આપણે નિંદા કરીએ છીએ. હું આવી છું ને હું આવો છું, મારામાં આ નથી, મારામાં આ ખોટું, મને આ ન સારું લાગે ને હું આવો છું, મારી પાસે આ નથી, મારી પાસે આ ખૂટે છે ને. આવી સ્વયં માટેની, આપણી જાત માટેની નકારાત્મકતાને સેલ્ફ ક્રિટિક કહેવામાં આવે છે. એ તો તમે પહેલાં ખાસ દૂર કરી જ નાખો. And empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. અને સાથે સાથે પાછું મેક શ્યોર કરો કે તમારી રિસાયકલ બિન છે, તમે જાણો જ છો, બધા કોમ્પ્યુટરના એક્સપર્ટ છો, એટલે રિસાયકલ બિનની અંદર પડ્યું હોય તો એ પણ ખાલી કરી નાખો. અને એક વાતની ખાતરી કરો, મેક શ્યોર કરો કે એ ફરીથી તમારા હાર્ટની અંદર પ્રવેશ ના કરે. આપણે શું કરતા હોઈએ છીએ કે એ અંદર બધું ઉપરથી બધું હસતું રહે, ઉપરથી કોઈને ખબર ના પડે ને અંદર બધું ખૂબ દુઃખી અંદર બધું થતું રહેતું હોય છે. તો આ પાઠની અંદર એમ કહે છે કે તમારી રિસાયકલ બિન અંદર ખૂણે ખાચરે કંઈ પડ્યું હોય એ બધું જ કાઢી નાખો. Got it? Hey, my heart is filling up with really neat files. અરે વાહ, મારું હૃદય, મેં બધું જ નેગેટિવિટી, તમામ પ્રકારની નકારાત્મકતા બધું જ રિસાયકલ બિનમાંથી પણ ખાલી કરી નાખ્યું છે. એન્ડ લેટ્સ સી, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. ચોખ્ખી ફાઇલ્સથી મારું હૃદય ભરાઈ રહ્યું છે. Smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.x and contentment.com are copying themselves over my heart. જુઓ, નકારાત્મકતા દૂર થઈ ગઈ એટલે લવ ઇન્સ્ટોલ થયો. તો હૃદયની અંદર લવ ઇન્સ્ટોલ થયો પછી શું ફેરફાર થયો? પહેલાં તો smile.mpg is playing on my monitor. મારા ચહેરા ઉપર, મોનિટર એટલે આપણા શરીર, આપણા હૃદયનું મોનિટર કોણ? તો કે આપણો ચહેરો. તો મારા ચહેરા ઉપર સરસ મજાનું સ્માઇલ, ચાલો બધાએ સ્માઇલ કરવાનું છે મસ્ત મજાનું. વેરી ગુડ. તો smile.mpg છે એ મારા મોનિટર ઉપર દેખાયું છે. એન્ડ ઇટ શોઝ દેટ warmth.com, warmth એટલે હૂફ, peace.x, જો પીસનો સ્પેલિંગ PEACE અને બીજો પીસ છે PIECE, ઉચ્ચારમાં માઇન્યુટ ડિફરન્સ છે. પેલો પીસ એટલે ટુકડો અને આ પીસ એટલે શાંતિ. એન્ડ contentment.com, કન્ટેન્ટમેન્ટ એટલે
સંતોષ એ મારા હૃદયની અંદર કોપી કરી રહ્યા છે, એટલે કે પ્રવેશી રહ્યા છે. ધેન લવ વિલ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે અહીંથી એને હેન્ડલ કરી શકશો. તમારી અંદર લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને પ્રોગ્રામ રન થઈ રહ્યો છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. એક હજી વધુ તમને મારે એક વાત કહેવાની છે. યસ, લવ ઇઝ ફ્રીવેર. હવે સોફ્ટવેર જે છે એનાથી તમે પરિચિત છો. એવી જ રીતનું આ ફ્રીવેર એટલે એનું કોઈ જ કિંમત નથી. આ લવ નામનો સોફ્ટવેર તમે તમારા બોડીની અંદર એન્ટર કર્યો છે, તમારા હાર્ટમાં એન્ટર કર્યો છે, એ સાવ ફ્રી છે. બી શ્યોર ટુ ગીવ ઇટ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેને પણ મળો ને એના વિવિધ મોડ્યુલ્સ તમે વહેંચો એક યા બીજા પ્રકારે. સામેની વ્યક્તિને તમે તમારી અંદર રહેલા સ્નેહનો, હૂંફનો, સંતોષનો, લાગણીનો અનુભવ કરાવો. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. અને તમે જેની સાથે આ વહેંચશો ને એ લોકો બીજા લોકોને એ વહેંચશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને કોઈકના જીવનમાં આનંદ, શાંતિ અને પ્રેમ ભરાશે ને તો ઇન રિટર્ન બદલામાં તમને આવા જ કેટલાક પોઝિટિવ મોડ્યુલ્સ તમને એ પાછા મળશે. એટલે ઇટ ઇઝ અ ફ્રીવેર. આ સાવ મફત છે. આપણે લોકોને લાગણીનું વાવેતર કરવાનું છે, લાગણીઓનું ને પ્રેમનું વહેંચણી કરવાની છે, નહીં કે સ્વાર્થ અને નફરતની વહેંચણી કરવાની છે. અને એક વખત તમે આ ફિલ્ડમાં જશો અને એક વખત તમે આ લાગણીનું વાવેતર કરશો, લાગણીને વહેંચશો, તો એના બદલામાં તમને પણ કેટલી બધી પોઝિટિવિટી મળે છે એનો તમે અનુભવ કરશો તો જ તમને ખબર પડશે. આઈ વિલ ચોક્કસ હું એમ કરીશ. કસ્ટમરે કહ્યું, થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમે મને જે આ મદદ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણો આ પહેલો પાઠ પૂરો થાય છે. નાનકડો પાઠ હતો પણ ખૂબ બધા ગ્રામરના ટોપિક્સ છે જે આપણે રૂબરૂ મળીશું ત્યારે ભણીશું. મિત્રો, આનો ઓવરવ્યૂ તમને મેં આપી દીધો આ પાઠનો. આના બેઝડ મારે તમને જે PDF મોકલવાની છે એ એકાદ વીકની અંદર હું તમને સેન્ડ કરી દઈશ. એને તમે વ્યવસ્થિત રીતે તમારી નોટની અંદર કોપી કરી નાખજો. અને આ પાઠ એક્ઝામની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. ગ્રામરના ટોપિક્સ, કેટલાક ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ પણ બોર્ડમાં ભૂતકાળમાં એકાદ બે વાર પૂછાઈ ગયેલો છે. એટલે ખાસ આપણે એ પાકા કરીશું. એક્ટિવ પેસિવ, ફંક્શન, આ બધું જ આપણે કરવાનું છે. પણ હવે આપણે જલ્દી મળીએ તો આ બધું થઈ શકે. સરસ રીતે ભણો. તમારે કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો આપણી સ્કૂલનો વોટ્સએપ નંબર છે, એમાં તમે એક મેસેજ મૂકજો એટલે તમારી સાથે હું કોન્ટેક્ટ કરી લઈશ. ફરી એકવાર તમારી ઇંગ્લિશ ટીચર ધર્મિષ્ઠા મહેતા. થેન્ક યુ તમને. તમે સરસ રીતે ભણો. સ્ટે હોમ, સ્ટે સેફ. આઈ વોન્ટ ટુ મીટ યુ સૂન એન્ડ ગુડ બાય. થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ માય ક્લાસ. સી યુ સૂન.